નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદ ઓઢવ રબારી કોલોનીમાં ગેરકાયદેસર દબાણો હટાવવાનો મામલો સામે આવ્યો છે, જેમાં રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓએ રોષે ભરાય છે. મહિલાઓનો આરોપ છે કે કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. હકીકતમાં એમસીના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશનની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ગત 20 જાન્યુઆરીના રોજ ઓઢવની રબારી વસાહત સહિત અનેક ઠેકાણે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1833 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી. પોતાના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ગેરકાયદે વસવાટ નથી કરતા. અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહેવાનો ટેક્સ ભરીએ છીએ અને લાઇટ બિલ ભરીએ છીએ. વહીવટી તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. માત્ર રાતે કહી ગયા અને સવારે તો જેસીબી લઈને આવી ગયા. અમે રાતોરાત ક્યાં જઈએ? સરકારે પણ સમજવાની જરૂર છે કે ગરીબ માણસ ક્યાં જાય. અમે રોડ પર આવી ગયા છીએ. અમે જ્યાં ત્યાં રોડ પર સામાન રાખીને રહીએ છીએ. અમારા માટે રહેવાનું તો ઠીક, હવે તો રોટલાના પણ ફાંફા પડી ગયા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ફક્ત એક દિવસની નોટિસમાં રાતોરાત એક જ દિવસમાં મકાનો તોડી પાડવામાં આવે છે. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે. તેમના પર બુલડોઝર નથી ચાલતા. આવા ગેરકાયદેસર રીતે સરકારે અને મ્યુનિસિપાલિટીએ કામ કર્યું છે, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો બીજી તરફ રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે રબારી વસાહતના પ્લોટ વેચાણ ભાવે આપવા માટે રજૂઆત કરાઈ છે. જંત્ર પ્રમાણે નહીં પણ રાહત દરે અમે પૈસા ભરવા માટે તૈયાર છે. રબારી વસાહત માટે 2010માં એએમસી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી છે. ઓઢવ રબારી કોલોનીની અંદર જે દબાણ હટાવવાવાળી વિષય હતો, તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા. અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી 1960થી આ સમાજ અહીંયા રહે છે. જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ. પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે, જે અમદાવાદ કોર્પોરેશને 2010માં ઠરાવ કર્યો હતો, એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે. અને વેચાણ ભાવમાં પણ એવું, જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ. તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ. અત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે. માનનીય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને 3 વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું. અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય. અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ, આદરણીય જયરામગીરી બાપુ અને વડવાળાથી ખાસ પધારેલા મારા કોઠારી મુકુંદરાવજી બાપુ, બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાજની લાગણીને એમને માન્ય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખૂબ સહર્ષતાથી અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલો બને એટલો ઝડપી નિર્ણય લઈ અને આ બાબતે અમારા માટે યોગ્ય કરશે. કોર્પોરેશનમાં જ્યારે હું આરએનબી ચેરમેન હતો એ વખતે જ આ ઠરાવ થયેલો છે અને એના અનુસંધાનમાં જંત્રી પ્રમાણે નહીં પણ એમાં કંઈક થોડું આઘું પાછું કરી અને જેટલું બને એટલું રિઝનેબલ ભાવે આવનારા દિવસોની અંદર રબારી વસાહતો વેચાણ આપશે એવો અમને વિશ્વાસ છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.